આ વાત બધી સમજવી જરૂરી જ નહીં. તો આપણી પોતાની વાત છે, પોતાના માટે છે, બીજા માટે છે. હવે આપણી વાતથી જ આપણે અજાણ છીએ. એટલે સંતોએ કીધું કે આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ, શેર લોટના કાજે કે કોટી બાંધ્યા મર્મ. તો આપણે મનુષ્ય છીએ કે નહીં? મનુષ્ય દેહનો મર્મ શું કહેવાય કહો તો? પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બરોબર? આપણને સમજણ જ નથી કે મનુષ્ય દેહનો મર્મ શું કહેવાય. કેમ કે જાણ્યું જ નથી. આનું વિચાર્યું કોઈ બીજાનું વિચાર્યું પણ આનું નથી વિચાર્યું, પોતાનું. તો પેલા તમે પોતાનું વિચારો કે હું કોણ છું. હે આ નાત જાત તો આપણી જે છે એ તો એક આ સૃષ્ટિ ચલાવવા પૂરતી છે. સમજણ પડી? જો આવી બધી વરણ વ્યવસ્થા ગોઠવે નહીં માણસો તો આ ચાલે? એટલે આપણને એકને લુહારી કામ આપ્યું, એકને ઉતારી કામ આપ્યું, એકને કહેવા મતલબ ખેતીનું કામ આપ્યું, એકને સાથે રક્ષણ કરવાનું કામ આપ્યું, એકને સાથે કર્મકાંડ કરવાનું કામ આપ્યું. અલગ અલગ નામ આપ્યા કે ભાઈ બ્રાહ્મણ ને ક્ષત્રિય ને વૈશ્ય ને, બરોબર છે, પટેલ ને લુહાર ને સુથાર, આ બધા નામ આપ્યા ને આવા, આ બધી વરણ ના. તો વરણ વ્યવસ્થા એટલા માટે છે, બરોબર? આમાં છે તો કે આ મતલબ તમે વરણ વ્યવસ્થા કાઢી દો તો હું માનું કે હું સુથાર છું, કે હું લુહાર છું, હું દરબાર છું, બરોબર? કોઈની માની તાકાત નથી, આખા વિશ્વમાં કોઈની તાકાત નથી. સાચી વાત ઉપર આવે તારે. બાકી તો મૂછો આમાં આટા મારી ફરતા હોય અને કે ગમે ક્ષત્રિય, એમ વાત નથી. આ તો મહાન સંતો થઈ ગયા, મહાન ભગવાનો થઈ ગયા. આ એની મૂળ વાત હું કરું છું, બરોબર? કે આ સૃષ્ટિ ઉપર જે અવતરણ થઈને આયા અને આ લોકોને જગાડ્યા અને આ સત્યની વાત કરી ગયા, એની આ વાત, બરોબર છે. તો જયારે ભગવાને થોડો ભેદ પડતો જ મગજમાં આવે કે આપણે જયારે પરમાત્માએ આ સૃષ્ટિને ઉત્પન્ન કરી 84 લાખમાં આ મનુષ્ય અવતાર ભેગો આવી ગયો. એટલે મનુષ્ય અવતાર સંતોએ મહાન કીધો, ભગવાને મહાન કીધો, બરોબર? તો મહાન કેમ કીધો કે અહીંયા આવી અને એને કંઈક ઉત્તમ કાર્ય કર્યા હોય એના માટે મહાન, બરોબર? બાકી જતા નકરું તારું મારું કરી અને જતા રહે એના માટે નથી. એવાનો પતોય નથી. રાવણ જેવા હતા તો જતા રહે, કઈ સદપતો અત્યારે નથી. પણ જે સનાતન ધર્મ માટે કંઈક કરીને ગયા છે ને એના વગર લખાય નામ છે, વગર લખાય. આપણે એક દાખલો તમે લઈ કે સવા ભગત ને હજી 65 વર્ષ થયા, શરીર છૂટ્યા, બરોબર? હવે ઈ પીપળી જે રહ્યું એ જતનું પીપળી કહેવાતું. જતવાડ આખી ડિસ્ટ્રિક્ટ કહેવાય, એમાં જતનું પીપળી કહેવાય. એ પીપળીનું નામ જતનું પીપળી હતું, બરોબર? હવે અહીંયા સવારામ બાપાએ તો તે બોર્ડ માર્યું નથી, બરોબર? પણ અત્યારે તમે 50 કહું વાઘું છેટોજીને કોઈને પૂછો ને, બરોબર, કે પીપળી કોનું? સવા ભગતનું. આમ કેમ માણસો જો તો આ કમાણી કરવાની છે આપણે, બરોબર? અહીં આયા છીએ તો નકરું ખાવા પીવાનું પેટ ભરવા માટે નહીં, કંઈક કરો પરમાર્થ માટે. હે આપણે પોતપોતાના માટે તો બધા કરી જ ગયા છે, પણ કરવું જ પડે, એમાં છૂટકોટ નથી, બરોબર? પણ પરમાર્થ અંતે તમે કંઈક જીવન જીવતા શીખો ત્યારે તમારો 5 ગૌએ 25 ગૌએ મહિમા અને અગરબત્તીની જેમ તમારી બરોબર છે. અમારા ઠાકરજી ભાઈ છે તો ઠાકરજી બેન ઠાકરજી આખું કામ કરવું પડશે, કઈ વાંધો નહીં, બરોબર? આમ હગા છે નામ ખાવ હોય, બરોબર, કે કઈ વાંધો નહીં. તો એ નામ મારું થાય કે ઠાકરજી બેન નામ તો અહીંયા ચોપડે જ ચડે ને. ભલે હું નિમિત્ત રહ્યો હોય પણ નામ તો આપણે એવું જ ચડે, બરોબર? એવા તો આપણે નામ ચડેલા છે ને વગર લખીએ એનો મહિમા. તો આપણું બધા એનું ઈ જ છે વાત. એટલે આપણને ભગવાને જીવન આપ્યું છે અને એમાં આપણા ખરેખર બધાના અહોભાગ્ય કહેવાય કે આપણે હાથે પગે આંખે મુખે એક જગ્યાએથી તકલીફ વાળા નથી. તો આપણા ઉપર પરમાત્માની પરમ કૃપા કહેવાય કે ના કહેવાય ને?
આવું મજાનું રૂડું શરીર આપ્યું છે તો સદુપયોગ કરો તો એ યોગ્ય કહેવાય. નહીંતર તો પછી કેવું કહેવાય કે આ જીવ આવ્યો તો વિવાનું વારવા અને વર્ષીનું વારી જાય છે, આવું થાય. તો આપણે કહેવા મતલબ આવ્યા છીએ તો કંઈક એવું કાર્ય કરતા જવું જ ના જવું. આપણે એવું નથી કહેતા ભાઈ આપણે સવારામ બાપા જેવા થઈ જઈએ, બરોબર છે, ભાણ સાહેબ બાપુ જેવા થઈ જઈએ, પણ કંઈક તો પરિવર્તન આવું છે થોડું થોડું. તો એના માટે આ ગુરુગમ પહેલા પ્રાપ્ત કરવું અને પછી એનો માર્ગ ચાલુ. એટલે વાણીમાં હોત આવે છે કે રામના નામની બેંકમાં ખાતું ખોલાવો. તો આપણે બેંકમાં ખાતું ખોલાયું હોય બરોબર, પછી આપણે એમાં જમા કરાવવું પડે. હવે ખાતું ખોલાવીને તમે જમા ના કરાવો તો એકનો હવા થાય. તો એ તમે જમા કરાવતા જાઓ તો એમાંથી વધતું બરોબર, પણ આપણે એમાં કંઈ જમા જ ના કરાવી એટલે હું નકરી પાછી સંપત્તિ નથી કરતા બરોબર. આપણું કંઈક સેવા જમા કરાવવી પડે તો એમાં 3 ઓપ્શન આપ્યા છે સંતોએ, ભગવાને, શાસ્ત્રએ 3 ઓપ્શન આપ્યા, એક નહીં. 3 ઓપ્શન કયા છે?